અરવલ્લીમાં બાળકોના પોષણક્ષમ આહારનું બારોબારિયું સામે આવ્યું છે। મોડાસામાં શંકાસ્પદ જથ્થો ભરેલી પિકઅપ વાન ઝડપાઈ છે। મહીસાગરના ખાનપુરથી જથ્થાની હેરાફેરી થતી હતી। આંતર જિલ્લા રેકેટનો હાલ તો પર્દાફાશ થયો છે, જ્યાં બાલ શક્તિ લખેલા 300 કટ્ટાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આંગણવાડીનો આહાર આખરે કોણ ઉહિયા કરી જાય છે તે સૌથી મોટો સવાલ છે, અને હાલ તો તપાસ પણ તેજ તરફ થઈ રહી છે। આંતર જિલ્લા રેકેટનો પર્દાફાશ થયો છે, એટલે કે અહીંયાથી કોઈ અન્ય રાજ્યમાં આ જે જથ્થો હતો તે લઈ જવામાં આવતો હતો। બાલ શક્તિ લખેલા 300 જેટલા કટ્ટા બાલ શક્તિ એટલે કે બાળકોનું પોષણક્ષમ આહાર માટેનું સરકારનું જે પૂરું આયોજન હોય છે તેમાં જ અહીં એક મોટી ચૂક સામે આવી છે, અને તેના કારણે હાલ તો કેવી રીતે બારોબાર જે કોડિયો બાળકોના મોઢા સુધી પહોંચવું જોઈતો હતો તે બારોબાર સગે વગે કરી દેવાનું પૂરું આંતર જિલ્લા રેકેટનો પર્દાફાશ થયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અમિત જોડાઈ ગયા છે। અમિત, આ જે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તે ક્યાંથી જપ્ત થયો, શું કંઈ સામે આવી રહ્યું છે, પોલીસની કઈ દિશામાં તપાસ? ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। હાલ તો તમે જોઈ રહ્યા છો આ કટ્ટા જેમાં આંગણવાડીના બાળકો માટેનો આહાર માટે જે પૂરું આયોજન કરવામાં આવતું હોય છે તેમને ખવડાવવાનું અનાજ કઈ રીતે બારોબાર તેનો વ્યવહાર કરી દેવામાં આવ્યો છે। એક મોટા રેકેટનો પર્દાફાશ ચોક્કસથી થયો છે। એક બે નહીં પરંતુ 300 જેટલા કટ્ટા, અને આ કટ્ટા પર લખેલું હતું બાલ શક્તિ એટલે કે બાળકોને શક્તિ આપવા માટે, બાળકોને આહાર આપવા માટે, પોષણક્ષમ આહાર તેમને મળી રહે તે માટે સરકાર ગમે તેટલા પ્રયત્નો કરે, પરંતુ કેવી રીતે અહીં સરકારી સિસ્ટમમાં રહેલા કાણા અને તેના કારણે આ જે પૂરા અનાજનો જથ્થો છે તે બારોબાર ક્યાં પહોંચી જાય છે તેની ખબર સરકાર પણ નથી રહેતી। ફરીથી અમારા સંવાદદાતા અમિત અમારી સાથે જોડાઈ ગયા છે। અમિત, આ બાલ શક્તિ લખેલા કટ્ટા ક્યાંથી ઝડપાયા, હાલ પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? અમિત જી, વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં આંગણવાડીના બાળકો માટે વપરાતા પોષણક્ષમ આહારની ગેરરીતિનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। મહીસાગર જિલ્લાના ખાનપુરમાંથી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં આવતો જથ્થો મોડાસાના માલપુર રોડ પરથી ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। ગુજરાત સરકાર બાળ શક્તિ યોજના હેઠળ વિતરણ થનારા પોષણ આહાર અંદાજે 300 કટ્ટા ભરેલી પિકઅપને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી છે। પ્રાથમિક માહિતી મુજબ જથ્થાની હેરાફેરી માટે કોઈ આધારભૂત દસ્તાવેજો કે પુરાવા ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળ્યું છે। નોંધનીય છે કે અગાઉ પણ પ્રાંતિજ વિસ્તારમાંથી આ પ્રકારનો જથ્થો ઝડપાયો હતો। સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે આ જથ્થા ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો। હવે તપાસમાં શું ખુલાસો થાય છે તેના પર સૌની નજર મંડાઈ રહી છે। જી નિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।